ગુજરાત પર એક સાથે 3 નવી સિસ્ટમ સક્રિય થતાં આજે હવામાનમાં બદલાવ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં વરસાદી ઝાપટા સાથે માવઠું થવાની પણ શક્યતા છે. તો બીજી તરફ વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે આજે સવારથી જ ઠંડીનો અહેસાસ જોવા મળશે. આપને ફરી જણાવી દઈએ કે ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમો સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. વહેલી સવારથી જ 30થી 40 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફૂંકાશે અને કમોસમી માવઠું પણ થઈ શકે છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિત દાહોદના અનેક વિસ્તારો પ્રભાવિત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ઠંડા પવનોના સુસવાટા જોવા મળી રહ્યા છે.